જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? આજે હું જાઉં છું ખાસ જગ્યાએ ફરવા, તો તમે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જોવા માટે. આજે હું મહિલા મંડળ સાથે ભજન કીર્તનમાં જાઉં છું, ચાલો. તો અત્યારમાં સવારમાં અમે આઈસર લઈને નીકળી પડ્યા છીએ અને મહિલા મંડળનું ભજન કીર્તન ચાલુ છે. પાછળ બધા બેઠા છે અને ખરેખર બહુ જ આનંદ આવે છે અત્યારે જવાની અમને. બધા ફેમિલીવાળા હારે છે એટલે, અને વાતાવરણની મોજ માણતા અમે જાવી છીએ. તો તમને ત્યાં જઈને દેખાડવી કેવી જગ્યા છે. હવે હાઈવે ચડી ગયા છીએ આપણે અને હવે પહોંચતા નહીં વાર લાગે એવું બધા કહેતા હતા. મારા મમ્મી કહેતા હતા કે બહુ દૂર નથી, પણ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આજનો વિડીયો ખાસ થવાનો છે. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ આજ તો. શિયાળો હોય, પરિવાર હારે હોય અને સવારમાં આટલું મસ્ત વાતાવરણ હોય અને ફરવાની મજા કંઈક અલગ જ હોય પરિવાર સાથે. અને હવે આપણે પહોંચી ગયા છીએ ગામની નજીક, તો ચાલો. અમે પહોંચી ગયા છીએ અડવાળ ગામમાં અને ગામમાં કરતાં જ આ બધા ઊંટે અમારું પહેલાં જ ભવ્ય સ્વાગત કર્યું અને ખરેખર અમારી મહેક પણ રાજી થઈ ગઈ બધા ઊંટને જોઈને. અને મસ્ત વાતાવરણ છે અહીંનું, મને તો બહુ ગમ્યું. રળિયામણું છે સરસ મજાનું. હવે આપણે ગામમાં જેવી પહોંચી ગયા છીએ અને એ ખાસ જગ્યાએ જઈએ છીએ. ત્યાં તમને જઈને દેખાડું કે કેટલી મસ્ત વિશાળ જગ્યા છે, કેવી વ્યવસ્થા છે ત્યાંની, શું જોવાલાયક છે. તો ચાલો. ગામ આવી ગયું અને અહીંયા આપણે ગાડી પાર્કમાં મૂકવાની છે આગળ. તો હવે બધા ધીમે ધીમે નીચે ઉતરી જઈશું. હવે આપણે પહોંચી ગયા છીએ અડવાળ ગામે અને ભજનનો આપણે લાવો લેવાનો છે અને મેળાની મોજ માંડવાની છે. ચાલો મારી સાથે. ખરેખર સાચી જિંદગી જીવવાની મજા ગામડામાં જ આવે. ભણવા માટે, વિકાસ કરવા માટે જવું પડે સિટીમાં, પણ ગામડા જેવી મજા ક્યાંય ન હોય. તો બધા ભેગા થઈ જાય પછી આપણે નેજો લઈને જવાનું છે અને આજે મહેકને નેજો લેવાનું છે. હવે ચાલીને જવાનું છે આપણે. હવે આપણે મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને એક નહીં, ઘણા ગામના મહિલા મંડળ આવ્યા છે અહીંયા. તો આજે તમને જોવા મળશે કે ભક્તિનો ભવ્ય મેળો કેવો હોય અને બહુ સારું જાણવા મળશે. જો હજુ બધાનું આવવાનું ચાલુ જ છે. આપણે પહોંચી ગયા છીએ મંદિરે. સરસ મજાનું મોટું મંદિર છે એ રામાપીરનું, અને જે અડવાળ ગામમાં આવેલું છે. અને અહીંયા દર વર્ષે પોષ મહિનાની બીજે ખાસ કરીને તો અડાળા પાલના મહિલા મંડળ નેજો ચડાવવા આવે જ છે. આજે પણ અમે નેજો ચડાવવા માટે જ આવ્યા છીએ. તેમજ બીજા ગામના મહિલા મંડળો પણ અહીંયા આવે છે. તો તમે જોઈ શકો છો ભક્તોની કેવી ભીડ જામે છે. ચાલો આગળ જોઈએ આપણે. બધા ગામના મહિલા મંડળ કીર્તન માટે બધી વસ્તુઓ પણ જોડે લઈને આવ્યા છે. પોતાના ગામ અને પોતાના મંડળ મુજબ ટુકડીઓ પાડીને કીર્તન કરવા બેસી ગયા. બધા જ માતાઓ, બહેનો,
ભક્તિમાં લીન થઈ ગયા છે. કીર્તનમાં તમે જોઈ શકો છો કે કેટલો મેળો જામ્યો છે ભક્તિનો. અને આવો ભવ્ય મેળો મેં તો પહેલી વાર જ જોયો છે. તમે જોયો હોય તો કહેજો કમેન્ટ બોક્સમાં. આજે પોષ મહિનાની બીજ તો છે જ તે રામાપીરની, સાથે સાથે પરમ પૂજ્ય લક્ષ્મણ બાપુની 93મી પુણ્યતિથિ પણ છે. અને સરસ મજાનું મોટું આયોજન પણ કરવામાં આવ્યું છે. ખરેખર આયોજકોને ધન્યવાદ કહેવો જોઈએ. આટલું વિશાળ સરસ મજાનું આયોજન કર્યું છે. મહિલાઓ શાંતિથી ભજન કીર્તન કરી શકે એવું. અને મહિલા મંડળને પણ ધન્યવાદ કહેવો જોઈએ. હવે ભજન કીર્તનનો ટાઈમ પૂરો થઈ ગયો છે અને આયોજકો, સંતો, મહંતો સ્ટેજ ઉપર આવી ગયા. તો હવે આપણે એમને સાંભળીશું. ખરેખર સ્ટેજ ઉપર બેઠા એમનો ધન્યવાદ કરવો પડે. અને બહુ સરસ મોટું આટલું આયોજન કર્યું. બધા ગામના લોકોને અહીંયા સમાવી લીધા છે. બધી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અહીંયા. અને સંતો, મહંતો, આયોજકો, સેવકોનું સન્માન કરવામાં આવ્યું છે. ચાદર ઓઢાડીને, ફૂલનો હાર પહેરાવીને તમે જોઈ શકો છો. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા જમવા બેસી ગયા છે. અહીંયા પણ બહુ સારી એવી વ્યવસ્થા છે જમવાની. આટલા બધાનું આયોજન કરવું એ કંઈ નાની વાત ન કહેવાય. પૈસાની આર્થિક સેવા કરે એ તો મોટી વાત છે. તે સાથે સાથે બીજી વિવિધ સેવાઓ કરે ને એ પણ મોટી વાત જ કહેવાય. જેમ કે જમવાનું બનાવવું, વાસણોની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા જાળવી રાખવી. અને કિસ્મતમાં હોય તો જ સેવા થાય. અને ઢીંગલી પણ જમવા બેસી ગઈ છે, તમે જોઈ શકો છો. અહીંયા સરસ મજાના મોટા મેળાનું પણ આયોજન કરેલું છે. દર વર્ષની બીજે અહીંયા મેળો થાય જ છે અને મોટો જબરજસ્ત મેળો ભરાણો છે. અને બધી વસ્તુ સસ્તામાં મળે છે તમને અને સારી હોય છે. તો ચાલો તમને મેળામાં ફરવા લઈ જાઉં. હું, મારી બેન અને ઢીંગલી ફરવા નીકળી ગયા છીએ. મમ્મી અને બા પાછળ આવતા હશે. અહીંયા કરિયાવરની અને ઘરની સજાવટની વસ્તુઓ પણ સારી સારી હોય છે. બધી વસ્તુ એકથી એક ચડિયાતી. જો આ ફોટા ફ્રેમ કેટલી મસ્ત છે. રમકડા પણ બહુ મસ્ત મસ્ત ઢીંગલા ને એવું બધું છે. પણ અમારે તે ઘરે ઘણા પડ્યા હતા ને એટલે લાડુએ ના પાડી લેવાની. બાજુ દે ને નાના છોકરાઓને પણ રમવાની વ્યવસ્થા છે. જો ગાડીમાં બેસવાની, નાસ્તાની, પાણીપુરી, છોકરાઓ રાજી રાજી થઈ જાય. હો મસ્ત છે. હો ચપ્પલનો સ્ટોલ આવી ગયો છે અને 150ના 2 જોડીને સારી ડિઝાઇન છે. બ્લેન્કેટ તો બહુ મસ્ત હતા. બધાય તે ડબલ બેડના હતા, સિંગલ બેડના હતા અને ડિઝાઇન, કાપડ બધું સારું. ઘણા લોકો અહીંયાથી કરિયાવરનો સામાન પણ લઈ જાય છે. સારો પણ આવે છે ને ઓછા ભાવમાં આવે. એટલે પેલો બેડ ને તકિયા ને ચાદર ને બધું આવે ને આખો સેટ. એ કેટલી મસ્ત બંગડીઓ છે, બહુ બધી. અને કટલેરી, રમકડા. જો અહીંયા સિલ્કના ઓશિકાના કવર ને તકિયા બધું છે.
પેકિંગ કરેલું છે બ્લેન્કેટનું, એ ડબલ બેડના છે, 500ની આજુબાજુ હશે. હવે અમે તે ફરી ફરીને થાકી ગયા છીએ. જો અહીંયા આવ્યા તો અહીંયા ફોટા છે, એવું નહીં એક ઠેકાણ જ તે, જુદી જુદી જગ્યાએ ફોટા તો હોય જ તે. વાહ, કેટલી મસ્ત ઘડિયાળ છે. અને પાછી 200 રૂપિયાની એવો ભાવ, ભાવે ત્યાંનો કે વધારે નથી. હજુ તો બધા બોક્સ ખોલે જ છે. આખો મેળો અમે ફરી લીધો, ખૂબ મજા કરી, બહુ મજા આવી ગયા આજે મહિલા મંડળ હારે તે અને મેળો ફરવાની તે. હવે આપણે આઈસરે જતા રહેવી. વાગી ગયા સાંજના 4 અને અમે પહોંચી ગયા છીએ અમારા ગામમાં. હવે ઘરે જઈએ બધા. ખરીદી કરવામાં કોઈ બાકી નહીં, બધા પોતપોતાના ઘરે જવા લાગ્યા છે હવે. અને જો બધું જે કંઈ વસ્તુ ખરીદી હતી ને હાથમાં માથા ઉપર ને લઈને જાય છે. અને થાકી ગયા લાગે છે હવે બધા. હવે હું પણ મારા ઘરે જાઉં. અમે પહોંચી ગયા છીએ ઘરે અને ચાલો તમને મારી ખરીદી દેખાડું. મારા મમ્મીએ અને બાએ ભેગા થઈને બ્લેન્કેટ લીધા હો. આ ડબલનો બ્લેન્કેટ છે, આનો કલર મસ્ત છે. આ સૌથી સારો બ્લેન્કેટ છે, આ પણ ડબલનો જ છે. ખરેખર આજનો વિડીયો બહુ મોટો થઈ ગયો છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ કહેજો મને. અને મળીએ આપણે આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.